હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરવાની છે આપણા સેટઅપ ઉપર અને ઇનસાઇડર કેન્ડલની. ઓકે, ઇનસાઇડર કેન્ડલ બેઝિકલી છે શું અને વર્ક કેવી રીતના કરે છે. ઓકે, કેને આપણે ઇનસાઇડર કેન્ડલ કહી શકાય છે. ઓકે, અને કેવી રીતના ઇનસાઇડર કેન્ડલને કન્સિડર કરવી. ઓકે, આપણે એના ઉપર આજે ચર્ચા કરવાની છે. ઓકે મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને લાઇક કરતા જજો. ઓકે, હવે તમે જોઈ શકો છો માર્કેટમાં ઇનસાઇડર કેન્ડલ ફોર્મ થઈ રહી છે. ઓકે, પહેલા તો ઇનસાઇડર કેન્ડલ કહેવાય કોને એ હું તમને સમજાવું. ઓકે, જુઓ, એક કેન્ડલ છે, આવી કેન્ડલ છે. ઓકે, ગ્રીન. હવે એક કેન્ડલ આવી રીતના રેડ કેન્ડલ છે. ઓકે, ટૂંકમાં આ પહેલી કેન્ડલની જે વીકનો હાઈ ને લો હોય એની અંદર એના પછીના કેન્ડલની ઓપન ક્લોઝ હાઈ ને લો ક્લોઝ થતો હોય તો એને આપણે ઇનસાઇડર કેન્ડલ કહી શકીએ છીએ. ઓકે, બેઝિકલી આવી રીતના હોય છે ઇનસાઇડર કેન્ડલ. ઓકે, આ કેન્ડલની અંદર હોય છે એને આપણે ઇનસાઇડર કેન્ડલ કહી શકીએ છીએ. ઓકે, ઇનસાઇડર કેન્ડલ મોસ્ટલી તમારે મોટા ટાઈમ ફ્રેમમાં જોવાની છે. એટલે ઇનસાઇડર કેન્ડલમાં તમને ખબર પડશે કે માર્કેટમાં ઇનસાઇડર કેન્ડલ કોને કહેવાય. ઓકે, ઇનસાઇડર કેન્ડલ એટલે બેઝિકલી સાઇડવેઝ માર્કેટ. ઓકે, તમને સિમ્પલ ભાષામાં કહો, આ ખાલી નામ છે, બાકી સાઇડવેઝ માર્કેટ. ઓકે, અહીંયા તમે જુઓ, અહીંયા માર્કેટની આ એક કેન્ડલ છે, એની અંદર આ એક કેન્ડલ ક્લોઝ આવી છે. ઓકે, આને ઇનસાઇડર કેન્ડલ કહેવાય છે. જો આ કેન્ડલ આની અંદર ક્લોઝ આવે તો આ ત્રણેય કેન્ડલ ઇનસાઇડર કેન્ડલ થઈ જશે. ઓકે, હવે તમને એક એક્ઝામ્પલ આપું આપણા સેટઅપ ઉપરનું. ઓકે, ઇનસાઇડર કેન્ડલનું. હવે તમે જુઓ, આ એક રેડ કેન્ડલ છે, એની અંદર એક ગ્રીન કેન્ડલ ક્લોઝ આવી છે. ઓકે, એટલે આપણે આ બે કેન્ડલને ઇનસાઇડર કેન્ડલ કહીશું. પણ એના પછીની કેન્ડલ તમે જુઓ, આમાં તો કેવું હોય છે ખબર છે ઇનસાઇડર કેન્ડલમાં, પહેલી જે કેન્ડલ હોય છે એનો ઉપરની બાજુની લિક્વિડિટી અને નીચેની બાજુની લિક્વિડિટી સેફ હોય છે. ઓકે, એટલે કે બાય સાઈડની લિક્વિડિટી અને સેલ સાઈડની લિક્વિડિટી સેફ હોય છે. ઓકે, એના પછીની કેન્ડલે ક્યાંય સ્વીપ કરેલી હોય નહીં. હવે તમે આ કેન્ડલે જુઓ, આ કેન્ડલમાં તમને ઉપરની સાઈડની લિક્વિડિટી સ્વીપ થતી જોવા મળે છે અને એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે. ઓકે, અહીંયા સુધીનું. હવે તમે આમાં વિચારશો કે આમાં આપણે મોટા ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કેવી રીતના કરવો. ઓકે, આપણે મોટા ટાઈમ ફ્રેમમાં ટ્રેડ નથી કરવાનો, આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરવાનો છે. ઓકે, હવે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે જોશો માર્કેટે અહીંયાથી એક રિવર્સલ બતાવીને ઉપરની બાજુ નીકળી ગયું છે, કારણ કે આ માર્કેટની ઓપનિંગ પ્રાઇસ હોય અહીંયા સુધી નીચે આવ્યું હોય અને પછી માર્કેટે અપસાઇડ બતાવ્યું હોય. હવે અહીંયા તો એવું શું હતું કે માર્કેટ અહીંયાથી રિવર્સ થયું. ઓકે, એ આપણે નાના ટાઈમ ફ્રેમમાં જોવાનું છે. ઓકે, આપણે આવી ગયા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં. જોવો, હવે તમને બતાવું માર્કેટમાં ત્યાં એવું શું હતું જેનાથી માર્કેટ રિવર્સ થયું છે. ઓકે, ચલો જુઓ, માર્કેટ અહીંયાથી રિવર્સ થયું છે, રાઈટ. ઓકે, હવે અહીંયા તમે જુઓ, માર્કેટમાં એફવીજી છે, આની વચ્ચે એક ગેપ છે. ઓકે, આ એફવીજી છે એટલે આપણે એની આગળની કેન્ડલને આપણે ઓર્ડર બ્લોક કહી શકીએ છીએ. ઓકે, આ આખો ઓર્ડર બ્લોક થયો. હવે માર્કેટ જુઓ, અહીંયા ટેપ કરીને માર્કેટ નીકળી ગયું છે અપસાઇડની લિક્વિડિટી સ્વીપ કરવા માટે. ઓકે, એટલે તમારે આવી રીતના માર્કેટમાં એનાલિસિસ કરવું પડે છે. ઓકે, માર્કેટ જુઓ તમે, અહીંયાથી નીચે આવ્યું હતું, ઓલી કેન્ડલ આપણે જોઈ હતી, એને માર્કેટે અહીંયા સુધી લો માર્યો અને પછી અપસાઇડ નીકળી ગયું હતું. અહીંયા એવું શું હતું જેનાથી નીકળી ગયું, અહીંયા એક ઓર્ડર બ્લોક છે અને એક એફવીજી છે. ઓકે, એટલે માર્કેટ અહીંયા જો ટ્રેડ કેવી રીતના કરવું, માર્કેટ જો અહીંયા આવે ત્યારે એક પોઝિટિવ કેન્ડલ ઉપર આપણે ટ્રેડ કરવાનું છે. ઓકે, રિસ્ક રિવોર્ડ મેનેજ થાય એવી રીતના ટ્રેડ કરવાનું છે. જો આવી રીતના તમારે રિસ્ક રિવોર્ડ મેનેજ કરવાનો છે. ઓકે, કેન્ડલના લો ઉપર તમે સ્ટોપ લોસ રાખી શકો છો અને માર્કેટમાં અપસાઇડની લિક્વિડિટી સુધીનો ટાર્ગેટ રાખી શકો છો. તમે જોઈ શકો છો 1400 પોઈન્ટ સુધીનું મોમેન્ટમ બતાવ્યું છે. ઓકે, અને જો તમે ટ્રેલિંગ કરતા હોય તો એના માટે બેસ્ટ છે. બહુ સારું એવું મોમેન્ટમ આવી ગયું છે માર્કેટમાં. ઓકે, એમાં બહુ સારા એવા પોઈન્ટ કેચ થઈ શકે છે. આ સેટઅપ તમારે થોડોક ટાઈમ વર્ક કરવું જોશે, એનાલિસિસ કરવું જોશે, પણ આ સેટઅપ બેસ્ટ સેટઅપ છે. તમને આમાં દિવસનો એક જ ટ્રેડ નીકળશે, પણ જે ટ્રેડ નીકળશે બહુ સારો નીકળશે. ઓકે, ને સાઇડવેઝ માર્કેટને અવોઇડ કરી દેવાનું. ઓકે, ઇનસાઇડર કેન્ડલ ફોર્મ થતી હોય તો બનવા દેવાની, પછી એક સારું એવું મોમેન્ટમ જોવા મળે છે. ઓકે, માર્કેટમાં. મિત્રો, તમને થોડોક પણ ઇન્ફોર્મેટિવ વિડીયો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ. ઓકે, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.